નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં ડૂબકી મારીએ જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. હા, આપણે વાત કરી રહ્યા છીએ એક એવા જીવની જે ફક્ત એક જ કોષનો બનેલો છે, પણ એની ખાવાની રીત, અરે વાહ, કોઈ જાદુથી કમ નથી. હવે મનમાં સવાલ તો થાય જ ને કે ભાઈ, મોં વગર કોઈ જીવ ખાય કેવી રીતે? એને કોઈ પેટ નથી, કોઈ પાચન તંત્ર નથી, તો પછી એ પોતાનો ખોરાક કેવી રીતે મેળવતું હશે? બસ આ જ રહસ્ય પરથી આજે આપણે પડદો ઉઠાવવાના છીએ. અને આ સફરનો આપણો હીરો છે અમીબા, એક એવો સૂક્ષ્મ જીવ જે કોઈપણ આકાર લઈ શકે છે. એને શેપ શિફ્ટર કહીએ તો પણ ખોટું નથી. પોતાની આસપાસની દુનિયામાં ટકી રહેવા માટે એ સતત પોતાને બદલતો રહે છે. તો અમીબાને ખાલી એક કોષ સમજવાની ભૂલ ન કરતા. એ તો એકદમ ચાલાક શિકારી છે. એ પોતાના વાતાવરણમાં એકદમ સક્રિય રીતે પોતાનો શિકાર શોધે છે અને બહુ જ ચાલાકીથી એને પકડી પાડે છે. ચાલો આ અદ્ભુત શિકારીની ખાવાની અનોખી રીતને જરા નજીકથી જોઈએ. અને આ જ તો સૌથી મજેદાર વાત છે. આપણી જેમ ખાવા માટે અમીબા પાસે કોઈ ખાસ અંગો નથી. ના કોઈ હાથ, ન કોઈ મોં. એનો આખો કોષ, એની આખી સપાટી જ એનું હથિયાર છે. ખરેખર આ એકદમ અદ્ભુત અનુકૂલન છે. અમીબાની ખાવાની આખી પ્રોસેસ છે ને, એ મુખ્યત્વે 4 સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું, ખોરાક ગ્રહણ, એટલે કે ખોરાકને પકડવો. બીજું, પાચન, એટલે કે એને તોડવો. ત્રીજું, શોષણ, એટલે કે એમાંથી શક્તિ મેળવવી. અને છેલ્લું, મળોત્સર્જન, એટલે કે વધેલો કચરો બહાર કાઢવો. આપણે આ 4 તબક્કાની સફર કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા સ્ટેપથી, ખોરાક ગ્રહણ. અને અહીં જ આપણને અમીબાનો અસલી જાદુ જોવા મળશે, એના ખોટા પગનો જાદુ. જો જેવો કોઈ ખાવાનો કણ એની નજીક આવે છે, અમીબા તરત જ પોતાના શરીરમાંથી આંગળીઓ જેવા કામચલાઉ ભાગ બહાર કાઢે છે. એમ સમજો કે શિકારને પકડવા માટે એ પોતાના હાથ લાંબા કરી રહ્યું છે. વૈજ્ઞાનિકો આને સ્યુડોપોડિયા કહે છે, જેનો મતલબ થાય છે ખોટા પગ. તો આ ખોટા પગ શું છે? ચલો એને બરાબર સમજી લઈએ. આ કોઈ કાયમી અંગ નથી હો. જ્યારે જરૂર પડે ત્યારે જે બને છે અને કામ પૂરું થતાં પાછા કોષમાં ભળી જાય છે. એટલે એ ચાલવા અને ખાવા બંનેમાં મદદરૂપ થાય છે. પછી શું થાય? એ ખોટા પગ ધીરે ધીરે ખોરાકના કણને ચારે બાજુથી ઘેરી લે છે અને પછી એકબીજા સાથે જોડાઈ જાય છે. આનાથી ખોરાક કોષની અંદર એક નાનકડી કોથળીમાં કેદ થઈ જાય છે. આ કોથળીને કહેવાય છે અન્નધાની. એક રીતે કહીએ તો આ અમીબાનું પોર્ટેબલ લંચ બોક્સ અથવા તો કામચલાઉ પેટ છે. ઓકે, તો હવે શિકાર પકડાઈ ગયો છે, અન્નધાનીમાં બંધ છે. હવે શું? ચાલો જોઈએ કે આ નાનકડી કોથળીની અંદર કયો જાદુ થાય છે. કારણ કે હવે પાચનની અદ્ભુત પ્રક્રિયા શરૂ થવાની છે. જેવી અન્નધાની બને ને એટલે તરત જ કોષરસમાંથી કેટલાક શક્તિશાળી કેમિકલ્સ, જેને આપણે પાચક ઉત્સેચકો કહીએ છીએ, એ એની અંદર ઘૂસી જાય છે. બસ હવે આ અન્નધાની એક નાનકડી ડિસએસેમ્બલી લાઇન બની જાય છે, જ્યાં ખોરાકને તોડવાનું કામ શરૂ થાય છે. તો આ ઉત્સેચકો કરે છે શું? એમનું કામ એકદમ સિમ્પલ છે. ખોરાકના જે મોટા અને જટિલ ટુકડા હોય ને, એને તોડીને એકદમ નાના અને સરળ પદાર્થોમાં ફેરવી નાખે છે. એટલા સરળ કે અમીબા એને આસાનીથી શોષી શકે અને પોતાના માટે ઊર્જા તરીકે વાપરી શકે. સારું, તો ખોરાક તૂટી ગયો. હવે આવે છે સૌથી અગત્યનો તબક્કો, શોષણ. કારણ કે અહીં જ અમીબાને એની મહેનતનું ફળ મળે છે. આ જ તો એનું અસલી ફ્યુલ છે. હવે જે પચી ગયેલા એકદમ સરળ પોષક તત્વો છે, એ ધીમે ધીમે અન્નદાનીની દિવાલમાંથી બહાર નીકળીને સીધા કોષરસમાં બળી જાય છે. આ પ્રક્રિયાને પ્રસરણ કહેવાય છે. બસ આ જ રીતે બધી શક્તિ અને પોષણ આખા કોષને મળી જાય છે. તો આ બધું ખાવા પીવાનું શા માટે? આટલી મહેનત કેમ? કારણ કે આ જ પોષક તત્વોનો ઉપયોગ કરીને અમીબા પોતાની વૃદ્ધિ કરે છે, શ્વસન જેવી ક્રિયાઓ કરે છે અને સૌથી જરૂરી, પોતાના જેવો જ બીજો કોષ બનાવવા માટે વિભાજન પામે છે. ટૂંકમાં આ જ એના જીવનનો આધાર છે. ઓકે, બધું સારું સારું તો શરીરમાં રહી ગયું, પણ જે કચરો વધ્યો, જે પચ્યું નહીં, એનું શું? અમીબા પાસે એના માટે પણ એકદમ સિમ્પલ ઉપાય છે. ચાલો આખી પ્રોસેસનું છેલ્લું સ્ટેપ જોઈએ.
જુઓ, જે પણ ખોરાક પચી નથી શકતો એ કચરો અન્નધાની સાથે ધીમે ધીમે કોષની સપાટી તરફ સરકે છે અને જેવો એ કિનારે પહોંચે છે ત્યાં કોષની દિવાલ ક્ષણભર માટે ખુલી જાય છે અને ફટ, બધો કચરો બહાર. કેટલું સિમ્પલ અને અસરકારક નહીં? તો આપણે આખી પ્રોસેસ તો જોઈ લીધી, શિકાર પકડવાથી લઈને કચરો બહાર કાઢવા સુધી. ચાલો ત્યારે એક ઝડપી રીકેપ કરી લઈએ અને આ કામમાં જે મુખ્ય હીરો છે એમના કામને ફરીથી યાદ કરી લઈએ. તો આખી કહાનીનો સાર અહીં છે. સૌથી પહેલાં ખોટા પગ, જે શિકાર પકડવાનું અને ચાલવાનું કામ કરે છે. પછી આવે છે અન્નધાની, જે કામચલાઉ પેટ જેવું છે અને ખોરાક પચાવે છે. અને છેલ્લે કોષરસ, જ્યાં પચેલો ખોરાક શોષાય છે અને આખા કોષને ઊર્જા મળે છે. આ ત્રણેય મળીને એક પરફેક્ટ, ભલેને કામચલાઉ, પાચન સિસ્ટમ બનાવે છે. અને અંતે જરા આ વાત પર વિચાર કરીએ. ફક્ત એક જ કોષ, કોઈ મગજ નથી, છતાં શિકાર કરવા, પાચન કરવા અને જીવતા રહેવા માટે એની પાસે એક સંપૂર્ણ સિસ્ટમ છે. આ આપણને જીવનની અદ્ભુત રચના અને ચાતુર્ય વિશે શું શીખવે છે? કદાચ જીવનનું સૌથી મોટું રહસ્ય અને સુંદરતા એની સરળતામાં જ છુપાયેલી છે. ખરું ને?